પૂજ્ય બજરંગદાસ બાપુની પવિત્ર કર્મભૂમિ બગદાણા ધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને અભૂતપૂર્વ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। ચારે દિશાઓમાંથી ઉમટી પડેલા માનવ મહેરામણથી સમગ્ર આશ્રમ પરિસર છલકાઈ ઉઠ્યું હતું। લાખો શ્રદ્ધાળુએ બાપાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। જ્યારે સવારના 10 વાગ્યાથી શરૂ થયેલો મહાપ્રસાદનો પ્રવાહ મોડી રાત સુધી અવિરત ચાલુ રહ્યો હતો। પોલીસ તંત્ર, એસટી વિભાગની વિશેષ બસો અને હેલ્થ સેન્ટરના સંકલનથી લાખોની મેદની વચ્ચે સુરક્ષાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જળવાઈ રહી હતી। પૂજ્ય બાપાની આગામી 5મી પુણ્યતિથિ નિમિત્તે 1 લાખ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાનો અને ભક્તો અને સ્વયંસેવકોનો લક્ષ્યાંક પૂર્ણતાના આરે છે। આ ઉજવણીને સફળ બનાવવા માટે 7,000થી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા માટે ખડેપગે હાજર રહી હતી। ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા અને 10,000 કિલો શાકભાજીનો સમાવેશ થયો હતો। રિપોર્ટર કૌશિક વાંચા।